તો આજે આપણે ચર્ચા કરીશું ચેપ્ટર નંબર 1નું ઉદાહરણ નંબર 2। એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે 10⁹ જેટલા ઇલેક્ટ્રોન જતા હોય તો બીજા પદાર્થ ઉપર 1 કુલમ વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવા માટે લાગતો સમય શોધો। હવે જો અહીંયા ધ્યાન આપો, એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં, ધારો કે એક પદાર્થ આપણે સમજૂતી લઈ લઈએ પહેલાં તો કે આ એક પદાર્થ છે અને આ બીજો પદાર્થ છે। એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં કેટલો દર સેકન્ડે 1 સેકન્ડમાં 10⁹ જેટલા ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા જાય છે। તો આના પર 1 કુલમ જેટલો વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવો છે। કેટલો? તો 1 કુલમ વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવા માટે લાગતો સમય શોધો। હવે 1 કુલમ વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવા માટે લાગતો જો સમય શોધવો હોય તો 1 કુલમ વિદ્યુતભારની અંદર પહેલાં તો કેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય ત્યારે 1 કુલમ જેટલો વિદ્યુતભાર પ્રસ્થાપિત થાય એ પહેલાં શોધી કાઢીએ। તો એના માટે આપણે ક્વોન્ટમીકરણના સિદ્ધાંતને યાદ કરીશું। તો 1 કુલમ વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? તો 1 કુલમ વિદ્યુતભાર માટે જરૂરી ઇલેક્ટ્રોન, પહેલાં જરૂરી ઇલેક્ટ્રોન શોધી કાઢીએ। તો ક્યુ બરાબર શું લખીશું? એની ક્યુની જગ્યાએ કેટલા લખીશું? 1 કુલમ। તો 1 બરાબર શું લખીશું? n × e। તો પછી n બરાબર કેટલા થશે? 1/e। અને 1/e એટલે કેટલા લખીશું? 1/1.6 × 10⁻⁹ આનું સાદુરૂપ આપો। 1/1.6 કરો, 1/1.6 કરીએ તો કેટલા થાય બોલો? તો એનો આપણે ભાગાકાર કરી દઈએ। 1/1.6 1/1.6 એટલે 0.625 થાય। તો આના બરાબર જો લખીએ તો 0.625 × 10⁻⁹ કેટલા થાય બોલો? 10⁻⁹ થાય। તો આના બરાબર જો લખીએ તો 6.25 × 10⁻18। એનો મતલબ એ થયો 1 કુલમ વિદ્યુતભાર માટે જરૂરી ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? તો 6.25 × 10⁻18 છે। હવે તમને ખબર છે એક પદાર્થમાંથી બીજા પદાર્થની અંદર દર સેકન્ડે 10⁹ જેટલા ઇલેક્ટ્રોન અહીંયા જાય છે। હવે 10⁹ જેટલા ઇલેક્ટ્રોન જતા હોય તો તમે શું કરશો બોલો? તો અહીંયા તમે આવી ત્રિરાશિ મૂકી શકો ને કે 10⁹ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર માટે લાગતો સમય, ઇલેક્ટ્રોન માટે લાગતો સમય કેટલો છે બોલો? તો 1 સેકન્ડ છે। તો અહીંયા તો કેટલા ઇલેક્ટ્રોન મોકલવાના છે? 6.25 × 10⁻18 ઇલેક્ટ્રોન માટે લાગતો સમય। તો આના માટે લાગતો સમય શોધીએ t બરાબર, ચલો ત્રિરાશિ મૂકો। ત્રિરાશિ મૂકીએ તો t બરાબર શું લખીશું બોલો? 6.25 × 10⁻18 ભાગ્યા 10⁹ એટલે અહીંયા ઉડશે કેટલા થશે? 10⁹ થાય। તો 6.25 × 10⁹ શું થશે? સેકન્ડ થાય। તો આટલો સમય લાગે। જો તમારે કલાકમાં ફેરવવા હોય તો કેટલા વડે ભાગવા પડે? 3600 વડે ભાગી દો। મિનિટમાં ફેરવવું હોય તો કેટલા વડે ભાગી દેવાના? 60 વડે ભાગી દો। 60 વડે ભાગીએ તો મિનિટમાં જવાબ આવશે। 3600 વડે ભાગો તો સમો જવાબ આવશે? કલાકમાં જવાબ આવશે। તો જો આનો આપણે જવાબ શોધીએ, જો મિનિટમાં શોધવો હોય તો કેટલા વડે ભાગવા પડે? 60 વડે। તો ચલો હું 60 વડે ભાગું તો આવું લખાય 6.25 × 10⁹ ભાગ્યા 60। આ શું થઈ જશે? મિનિટ। તો આટલી મિનિટ થાય। તો 6.25 ભાગ્યા 60 કરીએ તો 6.25 ભાગ્યા 60, 6.25 ભાગ્યા 60 બરાબર કેટલા થશે? 0.104। કેટલા થાય? 0.104 અને 2 × 10ની કેટલી ઘાત થશે? 9 આટલી મિનિટ થાય। તો 60 વડે ભાગીએ તો આટલી મિનિટ મળે। તો આના બરાબર જો લખીએ તો 1.042 × 10⁸ મિનિટ થાય। તો મિનિટમાં જવાબ આટલો મળે। કલાકમાં જો લાવવો હોય તો 6.25ને કેટલા વડે ભાગો? 3600 વડે ભાગી દો। તો 6.25ને 3600 વડે ભાગો તો 6.25 ભાગ્યા 3600 અને ભાગ્યા 3600 કરીએ તો કેટલા થશે? 0.01736। તો જો કલાકમાં ફેરવીએ તો
તો શું લખીશું? 6.25 ગુણ્યા 10⁹ ભાગ્યા કેટલા કરવાના? 3600 વડે ભાગવાથી આપણને જે જવાબ મળશે શેમાં મળશે? તો કલાકમાં મળે. તો 6.25 ભાગ્યા 3600 કરીએ. 6.25 ભાગ્યા 3600 બરાબર કેટલા થશે બોલો? તો આના બરાબર આપણને કેટલા કલાક મળે? 0.001736 ગુણ્યા 10⁹ આટલા કલાક મળે. 3 પોઈન્ટ ખસી જઈએ તો 1.736 ગુણ્યા 10⁶ કલાક થાય. કલાકના જો દિવસમાં ફેરવવા હોય તો કેટલા દિવસ થાય એવું જો કીધું હોય તો કેટલા દિવસ થાય? તો દિવસમાં ફેરવવા માટે શું કરવું પડે બોલો? તો 3600 એટલે કલાક. જો પાછા આને 24 વડે ભાગી દો. કલાકને તમે 24 વડે ભાગો, કારણ કે એક દિવસના કલાક કેટલા? તો 24 કલાક છે. તો દિવસમાં જો ફેરવવું હોય તો આને આપણે 24 વડે ભાગવા પડે. તો દિવસમાં જો ફેરવીએ તો આ 1.736 ગુણ્યા 10⁶ ભાગ્યા 24 કરીએ. તો અહીંયા આપણે ભાગ્યા કેટલા કરીશું? 24. તો 1.736 ભાગ્યા 24 વડે ભાગીએ તો કેટલા થશે? 0.0723 ગુણ્યા 10⁶ આને આપણે જો 2 પોઈન્ટ ખસી જઈએ તો 7.23 ગુણ્યા કેટલા થશે? 10⁴ દિવસ. આટલા દિવસ થાય. તો 1 પોઈન્ટ ફરી એક કરી દો. 1.736 ભાગ્યા 24 આના બરાબર કેટલા મળશે? બરાબર છે. ઓકે. તો આટલા દિવસ થયા. હવે આટલા દિવસ થયા એના કદાચ તમે વર્ષમાં ફેરવવું હોય તો તમને ખબર એક દિવસ માટે કેટલા? એક વર્ષના દિવસો કેટલા? તો 365.25. કારણ કે લીપ યર ઉમેરવું પડે ને, એટલે 365.25 વર્ષ થાય. તો દિવસ થાય. તો એક વર્ષના દિવસો કેટલા? તો 365.25. તો અહીંયા આપણે લખી દઈએ 7.23 ગુણ્યા 10⁴ ભાગ્યા કેટલા કરીશું? 365.25 એટલે 7.23 ભાગ્યા કેમ 0.25 લખે? કારણ કે 4 વર્ષે એક લીપ યરનો એક દિવસ ઉમેરાય એટલે 1/4 એટલે 0.25 થાય ને. એટલે એક વર્ષના દિવસો કેટલા થાય? તો 365.25 થાય. તો અહીંયા આપણે હવે ફરી પાછા ભાગી દઈએ. 7.23 ભાગ્યા 365.25. તો આના બરાબર કેટલા મળશે બોલો? તો આના બરાબર જો લખીએ તો 0.01979 ગુણ્યા 10⁴ આપણને જે જવાબ મળશે શેમાં મળશે? તો યરમાં મળશે. તો આનું જો સાદરૂપ આપીએ તો 2 પોઈન્ટ ખસી જઈએ તો 1.979 ગુણ્યા 10⁵ યર થાય. તો આમ એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં જો 10⁹ જેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થતા હોય તો તેના ઉપર 1 કુલમ જેટલો વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવા માટે કેટલા વર્ષ થાય? તો 197.9 વર્ષ થાય. કેટલા વર્ષ થાય? 197. લગભગ 200 વર્ષ ગણી શકો. 200 વર્ષ લાગે. કેટલા વર્ષ લાગે? તો લગભગ 200 વર્ષ જેટલો સમય લાગે છે. તો એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં 1 કુલમ વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવા માટેનો સમય જો 1 સેકન્ડમાં 10⁹ જેટલા ઇલેક્ટ્રોન જો ટ્રાન્સફર થતા હોય તો તે પદાર્થ ઉપર 1 કુલમ વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવા માટે લાગતો સમય કેટલો? તો લગભગ 200 વર્ષ જેટલો થાય. હવે આને તમારે હોમવર્કમાં ગણવાનો છે. એક પદાર્થમાંથી બીજા પદાર્થ ઉપર 10 સેકન્ડે 10⁸ જેટલા ઇલેક્ટ્રોન પસાર થતા હોય, ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થતા હોય તો તે પદાર્થ ઉપર દસ કુલમ વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવા માટે
કેટલા વર્ષ લાગે? તો આટલું કામ તમારે હોમવર્કમાં કરવાનું રહેશે. તો 10 વર્ષની અંદર 10^8 જેટલા ઇલેક્ટ્રોન 1 સેકન્ડમાં દર સેકન્ડે આટલા ટ્રાન્સફર થતા હોય તો 10 કુલમ વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવા માટે કેટલો સમય લાગે? તે સમય તમારે શોધવાનો છે. હવે આપણે એક બીજું એક્ઝામ્પલ લઈએ. તમને એમ કીધું હોય તો એક્સ્ટ્રા એક્ઝામ્પલ, તમને એમ કીધું હોય કે 1 ઘન સેન્ટીમીટરમાં 1 ઘન સેમી કદ ધરાવતા કોપરના ટુકડામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? આવો એક પ્રશ્ન છે. 1 ઘન સેમી કદ ધરાવતા કોપરના ટુકડામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? હવે 1 ઘન સેમી કદ ધરાવતા કોપરના ટુકડાની અંદર આપણે કેટલા ઇલેક્ટ્રોન છે તે શોધવાનું છે. હવે આટલું યાદ રાખો, કોપરના ટુકડાની તમને ઘનતા આપી દીધી છે. તો કોપરના ટુકડાની શું આપી છે? ઘનતા આપી દીધી છે. એ ઘનતાનો તમારો ઉપયોગ કરવાનો, બરાબર. ત્યાં પછી કોપરના ટુકડાનો પરમાણુ ક્રમાંક પણ તમને આપી દીધો છે, કારણ કે તમને શું શોધવાનું છે? કેટલા ઇલેક્ટ્રોન હશે તે શોધવાનું છે. તો કોપરના ટુકડાનો તમને શું આપી દીધો હશે? તો પરમાણુ ક્રમાંક પણ આપી દીધો હશે. તો કોપરના ટુકડાની ઘનતા પણ આપી દીધી હશે, કોપરના ટુકડાનો તમને પરમાણુ ક્રમાંક પણ આપી દીધો હશે. કોપરના ટુકડાની ઘનતા કેટલી? તો 8.9 છે અને પરમાણુ ક્રમાંક કેટલો છે? તો 29 છે. આટલું યાદ રાખવાનું. તો કોપરના ટુકડાનો પરમાણુ ક્રમાંક, તો આટલું યાદ રાખવાનું. શું આપી દીધું છે? ઘનતા અને પરમાણુ ક્રમાંક આપી દીધો હશે. તો પરમાણુ ક્રમાંક તો કેટલો? 29 છે અને ઘનતા 8.9 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન છે. આટલી માહિતી તમને આપી દીધી છે. તો 1 ઘન સેમી કદ ધરાવતા કોપરના ટુકડામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? હવે અહીંયા ધ્યાન આપો. ધારો કે આ ઘન સેમી આવો દાખલા તરીકે કદ આપેલું છે, દાખલા કે આવો લંબઘન સમઘન ટુકડો આપેલો છે કોપરનો, જેની બાજુનું માપ કેટલું છે? 1 સેન્ટીમીટર છે. હવે આની અંદર કોપરના કેટલા પરમાણુઓ છે એ પહેલાં તમારે શોધવા પડે. હવે કોપરના કેટલા પરમાણુ છે તે તમારે શોધવા પડે. ધારો કે આપણે એક જ પરમાણુની વાત કરીએ તો એ પરમાણુની અંદર ન્યુક્લિયસની અંદર જેટલો ધન વિદ્યુતભાર હોય તેટલો તેના ફરતે શું હોય? તો ઋણ વિદ્યુતભાર હોય. હવે પરમાણુ ક્રમાંક કેટલો આપ્યો છે? 29 આપ્યો છે. જો પરમાણુ ક્રમાંક 29 આપ્યો હોય તો એનો મતલબ એ થયો એક પરમાણુની અંદર 29 પ્રોટોન છે અને એક પરમાણુની અંદર જો 29 પ્રોટોન હોય તો પછી શું હશે? બોલો. 29 ઇલેક્ટ્રોન પણ હોય. આપણે ઇલેક્ટ્રોન કેટલા હશે તે શોધવાનું છે. તો એક પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન કેટલા? તો એક પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન કીધા હોય તો 29. તો પછી આ કદમાં કેટલા ઇલેક્ટ્રોન છે તે આપણે શોધવા છે. આ કદમાં રહેલા ઇલેક્ટ્રોન શોધવા માટે તમારે એની શું ઉપયોગ કરવાનો? બોલો. તો એની ઘનતાનો ઉપયોગ કરવાનો. પછી એનું પરમાણુ દળ પણ આપી દીધું છે. શું આપી દીધું છે? પરમાણુ દળ. તો 63.9 એનું ઘનતા કેટલી? તો ગ્રામ પ્રતિ સેન્ટીમીટર અને ગ્રામ પ્રતિ મોલ છે. તો એનું પરમાણુ દળ કેટલું છે? તો 63.9 ગ્રામ પ્રતિ મોલ લેવાનું. ઘનતા કેટલી લેવાની? તો 8.9 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન. પરમાણુ ક્રમાંક કેટલો આપેલો છે? 29 આપેલ છે. 1 ઘન સેમી કદ ધરાવતા કોપરના ટુકડાની અંદર રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની છે. તો ફરીથી એક વખત બોલી જાઉં છું. 1 ઘન સેમી કદ ધરાવતા કોપરના ટુકડામાં કેટલા ઇલેક્ટ્રોન છે તે શોધવાનું છે. તો પહેલાં આપણે શું કરીશું? 1 ઘન સેમીની અંદર કેટલા પરમાણુ છે એ શોધવા પડે. પરમાણુ ક્રમાંક 29 આપી દીધો છે, એનો મતલબ એ થયો કે એક પરમાણુની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? તો 29 ઇલેક્ટ્રોન છે. ઘનતા આપી દીધી છે, કદ આપી દીધું છે, એના પરથી આપણને દળ મળી જશે. તો અહીંયા જુઓ, ઘનતા બરાબર, તો પહેલું કામ આપણે દળનું કરી દઈએ. તો ઘનતા બરાબર શું લખીશું? દળ ભાગ્યા કદ. તો દળ બરાબર શું લખીશું? ઘનતા ગુણ્યા કદ. ઘનતાનું મૂલ્ય કેટલું? તો 8.9
કદનું મૂલ્ય કેટલું? તો 1. તો દળ કેટલું થશે? 8.9 ગ્રામ થાય. હવે જો અહીંયા આપણે પરમાણુની સંખ્યા શોધવાની છે. હવે કોપરમાં રહેલા પરમાણુની જો સંખ્યા શોધવી હોય તો તમે કેવી રીતે રાશિ મૂકશો? 63.9 ગ્રામ 63.9 ગ્રામ દળમાં પરમાણુ કેટલા હોય? તો એવોગેડ્રો અંક જેટલા હોય કે નહીં? 6.023 ગુણ્યા 1023 ઘાત પરમાણુ હોય. તો 63.9 ગ્રામ દળમાં પરમાણુની સંખ્યા કેટલી? તો 6.023 ગુણ્યા 1023 ઘાત પરમાણુ છે. તો અહીંયા તો 8.9 ગ્રામ દળમાં કેટલા પરમાણુઓ હશે? તો જો 63.9 ગ્રામ દળમાં આટલા પરમાણુઓ છે તો 8.9 ગ્રામ દળમાં કેટલા પરમાણુઓ છે? બીજી વાત અહીંયા યાદ રાખવાની, કેમેસ્ટ્રીમાં આપણે આ મૂલ્ય કેટલું લઈએ? 6.022 લઈએ છીએ. ફિઝિક્સની અંદર 6.023 ગુણ્યા 1023 ઘાત લઈએ છીએ અને કેમેસ્ટ્રીમાં 6.022 ગુણ્યા 1023 ઘાત લઈએ. તો પછી ચલો આટલા દળમાં આટલા પરમાણુ, તો આટલા દળમાં કેટલા પરમાણુ? ત્રિરાશિ મૂકીએ તો અહીંયા પરમાણુની સંખ્યા મળે. તો n બરાબર શું લખીશું? 8.9 ભાગ્યા 63.9 ગુણ્યા 6.023 ગુણ્યા 10ની કેટલી ઘાત? 23 ઘાત. તો અહીંયા આપણને શું મળશે? 1 ઘન સેમીની અંદર રહેલા પરમાણુની સંખ્યા મળે. હવે 1 ઘન સેમીની અંદર રહેલા પરમાણુની સંખ્યા શોધવી તો અહીંયા ભાગાકાર કરી દઈએ તો 8.9 ભાગ્યા 63.9 ગુણ્યા 6.023 ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે? 0.8388 ગુણ્યા 1023 ઘાત. આનું સાદરૂપ આપો. આનું જો સાદરૂપ આપે તો કેટલા થશે? 8.388 ગુણ્યા 10ની કેટલી ઘાત થશે? 22 ઘાત. આટલા પરમાણુ મળ્યા. આ તો તમે શું કર્યું? આ 1 ઘન સેમી કોપરના ટુકડાની અંદર રહેલા પરમાણુની સંખ્યા શોધી. આપણે તો ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની છે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવા માટે તમે શું કરશો બોલો? આ તો આપણને પરમાણુની સંખ્યા મળી. તો ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવા માટે એનો પરમાણુ ક્રમાંક તમને ખબર છે કે એક પરમાણુમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો એક પરમાણુમાં 29 ઇલેક્ટ્રોન છે. એક પરમાણુમાં 29 ઇલેક્ટ્રોન છે. તો અહીંયા તો કેટલા પરમાણુઓ છે? 8.388 ગુણ્યા 10ની કેટલી ઘાત? 22 ઘાત પરમાણુમાં. ઇલેક્ટ્રોન કેટલા? તો જો અહીંયા પરમાણુની સંખ્યા આટલી છે. આપણે વાત કરી હતી પહેલાંથી કે પરમાણુ ક્રમાંક જેટલા ઇલેક્ટ્રોન એક પરમાણુમાં હોય. આનો પરમાણુ ક્રમાંક આપણે 29 લીધો છે ધારો કે. તો પછી એના એક પરમાણુની આજુબાજુ કેટલા ઇલેક્ટ્રોન હશે? તો આજુબાજુ જો ઇલેક્ટ્રોન લઈએ તો આજુબાજુ ઇલેક્ટ્રોન કેટલા હોય? તો 29 ઇલેક્ટ્રોન હોય. તો પછી 8.388 ગુણ્યા 10ની 22 ઘાત પરમાણુમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો એ ઇલેક્ટ્રોનની સંખ્યા શોધીએ તો n બરાબર શું લખીશું? 8.388 ગુણ્યા 29 ગુણ્યા 10ની કેટલી ઘાત થાય? 22 ઘાત. આટલા ઇલેક્ટ્રોન હશે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે શોધી કાઢીએ. 8.338 ગુણ્યા 29 બરાબર કેટલા થશે? 24.32. 388 ગુણ્યા 29 કેટલા થશે? 243.25. તો 243.25 ગુણ્યા 10ની 22 ઘાત. તો આના બરાબર કેટલા? તો 2.43 ગુણ્યા 10ની કેટલી ઘાત થાય? 24 ઘાત. આટલા ઇલેક્ટ્રોન હોય. તો તમને એમ કીધું કે 1 ઘન સેમી કદ ધરાવતા કોપરના ટુકડામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? તો 1 ઘન સેમી કદ ધરાવતા કોપરના ટુકડાની અંદર 10ની 2.43 ગુણ્યા 10ની 24 ઘાત ઇલેક્ટ્રોન છે. હવે એમ કીધું કે ઋણ વિદ્યુતભાર કેટલો હશે? તો ઋણ વિદ્યુતભાર જો લઈએ તો Q બરાબર શું લખીશું? Ne. nની કિંમત આપણને મળી ગઈ કેટલી? તો 2.43 ગુણ્યા 10ની 24 ઘાત. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો? તો 1.6 ગુણ્યા 10ની -19 ઘાત. તો 2.43 ગુણ્યા 1.6 કરો. 2.43 ગુણ્યા 1.6 આનો ગુણાકાર કેટલો થાય? તો 3.88 એટલે કે 89 લખી દઈએ. 3.89 ગુણ્યા 10ની 24માંથી 19 જાય તો કેટલી? 5 ઘાત કુલમ. તો આટલો ઋણ વિદ્યુતભાર હશે.
તો ન્યુક્લિયસમાં એટલો ધન વિદ્યુતભાર હશે, જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોનો હોય. તો આનો કુલ વિદ્યુતભાર જો લઈએ તો કોપરનો ટુકડો વિદ્યુતની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ છે. જેટલો ઋણ વિદ્યુતભાર હોય એટલો જ ધન વિદ્યુતભાર હોય, એટલે એનો બેઝિક સરવાળો કેટલો થાય? 0 થાય. તો કુલ વિદ્યુતભાર 0. પરંતુ ઋણ વિદ્યુતભાર કેટલો હતો? 3.89 × 10⁵ કુલમ. એટલો ધન વિદ્યુતભાર હોય તો ધન વિદ્યુતભાર પણ કેટલો હશે? તો જેટલા ઇલેક્ટ્રોન એટલા જ પ્રોટોન, એટલે 3.89 × 10⁵ કુલમ. એટલે કુલ વિદ્યુતભાર કેટલો થશે? 0 થશે. તો આ તમારી યાદ રાખો.